હેલો ડિયર સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 7th. લાસ્ટ આપણે આપણું યુનિટ 6 કમ્પ્લીટ કરેલું, જેનું નામ છે લેખણ જાલી ન રહી. ત્યાં સુધી આપણે યુનિટ ટેસ્ટ 2માં એના ક્વેશ્ચન આન્સર પણ આન્સર કરી ચૂક્યા છીએ. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણું યુનિટ 7, જે એક કવિતા છે જેનું નામ છે પગલે પગલે. આ કવિતા જે છે એક શૌર્ય ગીત છે અને જેના કવિ છે સંતબાલ. કવિ સંતબાલનો જન્મ 26 ઓગસ્ટ 1904ના રોજ થયેલો હતો ને એનું મૃત્યુ 26 માર્ચ 1982ના થયું. સંતબાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોડ ગામમાં થયો હતો. સંતબાલનું સંસારી નામ શિવલાલ હતું. તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા. તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે. સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે. પ્રસ્તુત શૌર્યગીત કૂચ ગીતમાં કવિએ ડગલે પગલે આગળ વધવાનું કહ્યું છે. જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તેનો સામનો કરી જીવન પંથને ઉજાડવાનું કહેવામાં આવ્યું છે. ડિયર સ્ટુડન્ટ્સ, આ જે કવિતા છે એમાંથી આપણને હિંમત કઈ રીતે રાખવી જોઈએ, મુશ્કેલીના સમયમાં આપણને કઈ રીતે મુશ્કેલીનો સામનો કરવો જોઈએ અને આવેલી મુસીબતથી ડરી અને આપણે ક્યારે પણ પાછા પડવું જોઈએ નહીં. કઈ રીતે પ્રેમ પ્રગટાવવો જોઈએ, કઈ રીતે બીજાને આપણને પ્રેમ આપવો જોઈએ, કઈ રીતે સાવધાન રહેવું જોઈએ, એ વાત અહીં આપણને આ શૌર્ય ગીતમાં કરવામાં આવી છે. સો લેટ્સ સ્ટાર્ટ. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. એક કવિ કહે છે અહીં કે હે વીર, તું જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહી અને બધે જ પ્રેમની ભાવના પાથરતો જા. અંતરને અજવાળી વીરા, પંથ તારો તું કાપીએ જા. કવિ કહે છે કે તારા અંતરને, તારા હૃદયને સ્વચ્છ કરી, મતલબ કે તારા હૃદયમાંથી જે બીજા લોકો માટે ઈર્ષા છે, જે બીજા લોકો માટે નફરત છે, એને ખતમ કરી તારા દિલને, તારા હૃદયને સાફ કરી અને તું તારો પંથ કાપતો જા. પંથ યાની કે જીવનરૂપી રસ્તો. કવિ અહીં આપણને આપણા જીવનરૂપી રસ્તાને પ્રેમથી, આપણા દિલને શુદ્ધ રાખી, બીજા પ્રત્યે પ્રેમની ભાવના રાખી, નફરતને છોડી અને આપણા જીવનને જે કાપવાની વાત કરી છે. કાંટા આવે, કંકર આવે, દોમદખનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપે જા. કવિ કહે છે કે જીવનરૂપી જે રસ્તો છે એનામાં ઘણા બધા દુઃખો આવશે, કાંટા આવશે, કંકર આવશે અને તાપથી તપેલી રેતી આવશે. તો કવિ અહીં કાંટા, કંકડ અને જે તાપથી તપેલી રેતી છે એ કોના માટે વાપરી છે? તો કાંટા શબ્દો છે એ આપણા રસ્તા વચ્ચે, મતલબ કે આપણી લાઈફમાં આવતી મુશ્કેલીઓ માટે વાપરી છે. કંકર શબ્દ પણ આપણા લાઈફમાં આવતી મુશ્કેલી માટે વાપરી છે. એ દોમદખનથી રેતી એ આપણા જીવનમાં ઘણી બધી વાર એવા મુશ્કેલ સમય આવી જતા હોય છે કે જેમાં આપણે આપણું સારું વિચારી શકતા નથી, આપણે આપણું સાચું વિચારી શકતા નથી. તો ખરાબ પરિસ્થિતિ, આપણો જે ખરાબ સમય છે એના વિશે અહીં કવિ વાત કરે છે. એમ કહે છે કે ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધરી તું ચાલ્યો જા. કવિ કહે છે કે જે રીતે તલવારની ધાર જે છે એનાથી હંમેશા આપણને ડર હોય કે ક્યાંક એ આપણને લાગી તો નહીં જાય ને, તો એ જ રીતે એમ કહે છે કે જીવનરૂપી
જે આપણો રસ્તો છે એનામાં આવતી ગમે એટલી વિકટ પરિસ્થિતિ કેમ ના હોય છતાં પણ ક્યારે પણ તારે તારું ધૈર્ય ખોવું નહીં. હંમેશા શાંતિથી, ધીરજથી આવેલી મુશ્કેલનો સામનો કરવાનો છે અને જીવનરૂપી રસ્તો આપણને ખુશી ખુશી પ્રેમથી પાર કરવાનો છે. દુર્ગમ પંથ કાપીએ જા. દુર્ગમ યાની કે મુશ્કેલ. મુશ્કેલીનો જે પંથ છે એ તું હંમેશા ધીરજ ધરી અને કાપી જા. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા. દુર્ગમ પંથ કાપીએ જા. કવિ શું કહે છે કે ગમે એટલી મુસીબત શું કામ ના આવે, હિંમત તારે ખોવી નહીં. હંમેશા કોઈ પણ મુશ્કેલીનો સામનો હિંમતથી કરવાનો છે. ક્યારેય પણ આપણને સ્વાર્થી બનવું જોઈએ નહીં અને હંમેશા આપણા જીવનમાં શિસ્ત, શાંતિ અને સેવાનો જે ભાવ છે એ આપણને લાવવાનો છે અને બીજા સૌને પણ આપણને શિસ્ત, શાંતિ અને સેવા શીખવવાના છે. જીવનરૂપી જે મુશ્કેલ રસ્તો છે એને આપણને પ્રેમભરી જે ભાવના છે એનાથી કાઢવાનો છે ને હંમેશા એકબીજા સાથે પરસ્પર ભાઈચારાની ભાવના સાથે અગર આપણે રહીશું તો મુશ્કેલમાં મુશ્કેલ સમય છે આપણે હસીથી પાર કરી દઈશું. પહેલી કહેવત છે ને કે દુઃખ વહેંચવાથી ઘટે છે અને સુખ વહેંચવાથી વધે છે. મતલબ કે અગર આપણે બીજાના દુઃખમાં ભાગીદાર બનશું તો એ વ્યક્તિનું દુઃખ ઓછું થશે અને અગર આપણે આપણું સુખ બીજાને આપશું મતલબ તો એ વ્યક્તિ પણ આપણા લીધે સુખી થશે. એટલે જ કહેવાય છે કે દુઃખ વહેંચવાથી ઘટે છે અને સુખ વહેંચવાથી વધે છે. તો જીવનમાં હંમેશા તમારે અને મારે બંનેને, બધા જને હંમેશા પ્રેમ અને જે લાગણી જે છે, શિસ્ત છે, શાંતિ છે, સેવા છે એના નિયમોનું પાલન કરવાનું છે અને જીવનમાં કોઈ પણ મુસીબતનો સામનો આપણને ધીરજથી કરવાનો છે. ડિયર સ્ટુડન્ટ્સ, આજનું તમારું હોમવર્ક જે છે એ છે અગર તમે શબ્દ સમજૂતી લખેલી છે તો દેટ ઇઝ ઓકે. અગર નથી લખી તો કવિતાની સાથે સાથે તમારે શબ્દ સમજૂતી પણ લખવાની છે. આગળ જોઈએ ભાષા સજ્જતા. આજનો આપણો ભાષા સજ્જતાનો ટોપિક જે છે એ સંજ્ઞા વિશે છે. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આગળના સ્ટાન્ડર્ડ્સમાં સંજ્ઞા વિશે શીખી ગયા કે વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુ જે નામ સૂચવે છે એને આપણે સંજ્ઞાઓ કહીશું. અહીં કેટલાક શબ્દો આપ્યા છે, મતલબ કે કેટલીક સંજ્ઞાઓ આપી છે, જેમ કે ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શાળા અને ફૂલ. આ બધા જ જે છે ને એને સંજ્ઞા કહેવાય. હવે અહીં તમને જાતિવાચક સંજ્ઞા આપેલી છે. હવે જાતિવાચક સંજ્ઞા એટલે શું? તો કોઈ પણ સંજ્ઞા આખા સમૂહ માટે વાપરવામાં આવી હોય તો એને આપણે કહીશું જાતિવાચક સંજ્ઞા. જેમ કે નદી છે, ઝાડ છે. હવે ઝાડ કીધું હોય કે ત્યાં એક ઝાડ છે. હવે ઝાડ એ સમૂહ માટે છે અથવા તો કોઈ નિર્દેશ કરે છે, સંજ્ઞા બતાવે છે કે ઝાડ છે. પણ અગર હું એમ કહું કે ત્યાં લીમડાનું ઝાડ છે, હવે ઝાડ સંજ્ઞા છે પણ એ જાતિવાચક સંજ્ઞા છે અને લીમડો એ આપણને વ્યક્તિવાચક સંજ્ઞા સૂચવે છે. મતલબ કે કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિ અથવા તો વસ્તુનું નામ સૂચવે છે. હવે અહીં આપણને જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞા બે ઉદાહરણો આપેલા છે, જેમ કે ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શાળા અને ફૂલ. આ બધા સમૂહ સૂચવે છે. હવે ફૂલ છે તો ફૂલમાં ઘણા બધા ફૂલ હોઈ શકે, ગુલાબ, ચંપો, ચમેલી. તો આખા સમૂહ માટે જે સંજ્ઞા વપરાય છે એને આપણે જાતિવાચક સંજ્ઞા કહીશું. પણ પર્ટિક્યુલર કોઈનું નામ સૂચવવામાં આવે છે તો આપણે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું. આગળ જોઈએ અભ્યાસના પ્રશ્નો.
એમાં ફર્સ્ટ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો. પહેલું છે કે કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે? તો કવિએ પંથ અંતર ઉજાડીને કાપવાની વાત કરી છે. તો એનો આન્સર આવશે ઓપ્શન ગ. ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? તો ધીરજથી ચાલવાનું છે. કવિ કોને અજવાળવાનું કહે છે? તો કવિ અંતરને અજવાળવાનું કહે છે. એ જ રીતે નેક્સ્ટ એક્સરસાઇઝ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન છે કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે? તો કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે કારણ કે માણસે હંમેશા નિસ્વાર્થી બની અને જીવન જીવવું જોઈએ, જેથી બીજાને શિસ્ત, શાંતિ અને સેવાના પાઠ શીખવી શકે. અગર આપણે જ જો સ્વાર્થી થઈ જશું તો બીજાને આપણે સેવાનો ભાવ કઈ રીતે શીખવી શકશું? એટલા માટે કવિ આપણને સ્વાર્થ સામે જોવાની ના પાડે છે. બીજો પ્રશ્ન છે રસ્તે ચાલતા વચ્ચે શું આવશે? તો રસ્તે ચાલતા વચ્ચે કાંટા, કાંકરા અને તાપમાં તપેલી અથવા તો તડકામાં તપી ગયેલી રેતી આવશે. ત્રીજો પ્રશ્ન છે કવિ સૌને શું આપવા કહે છે? તો કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો જે બોધ છે એ આપવા કહે છે. એના પછી સ્વાધ્યાયના પ્રશ્નો છે. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર આપો. એમાં તમારે 2 થી 3 વાક્યોમાં જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? કારણ કે અગર આપણે મુશ્કેલીથી ડરી અને આપણી હિંમત ખોઈ બેસશું તો આપણે આપણા જીવનમાં ક્યારેય પણ આગળ વધી શકશું નહીં. જીવનમાં આગળ વધવા માટે કવિ હિંમત ખોવાની ના પાડે છે. બીજો પ્રશ્ન છે કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? તો કવિ પ્રેમળતા પ્રગટાવવાનું એટલા માટે કહે છે કે જીવનમાં ડગલે ને પગલે મુશ્કેલીઓ આવશે, અડચણો આવશે, દુઃખો આવશે. તો હવે એ મુશ્કેલીઓથી લડવા માટેનું એકમાત્ર સાધન છે પ્રેમ. અગર આપણા જીવનમાં બીજા પ્રત્યે પ્રેમ હશે તો કોઈ પણ મુસીબતનો સામનો આપણે કરી શકશું. ને આપણા વ્યવહારમાં અગર પ્રેમનું બોધ નહીં શીખ્યા હોઈએ આપણે તો આપણે ક્યારેય પણ આપણું જીવન જે છે એ સફળ બનાવી શકશું નહીં. એના પછી બીજો છે માગ્યા પ્રમાણે કરો. સમાનાર્થી શબ્દો આપો. તો સાવધ એટલે કે સાવચેત, અજવાળું તો પ્રકાશ, પંથ તો રસ્તો, કાંટા તો શૂળ અથવા તો કંટક, ધૈર્ય તો ધીરજ. બીજું છે વિરોધાર્થી શબ્દો આપો. તો પહેલું સાવધ તો અસાવધ, અજવાળું તો અંધારું, પ્રેમ તો નફરત અથવા તો દ્રોણા, દુર્ગમ તો સુગમ, નિસ્વાર્થ તો પરમાર્થ. એના પછી નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી તેનો શબ્દકોશમાંથી અર્થ શોધીને લખો. સૌથી પહેલાં તો આપેલા શબ્દોને આપણને ક્રમમાં ગોઠવવાના છે. પહેલાં ક્રમમાં ગોઠવી લઈએ, પછી આપણે એને અર્થ લખીશું. તો પહેલું જે આવશે એ આવશે અપેક્ષા, પછી કંકર, ક્ષમા, ઘાસડી, જ્ઞાન, ત્રિવિધ, ધૈર્ય, પાદર, પ્રસ્તુત, પ્રેમળતા, શિસ્ત અને હિંમત. તો હવે આપણે શબ્દકોશના ક્રમ અક્ષર પ્રમાણે શબ્દોને ગોઠવી લીધા. હવે આપણે એના અર્થ જાણી લઈએ. તો સૌથી પહેલો શબ્દ હતો આપણો અપેક્ષા. તો અપેક્ષા યાની કે ઈચ્છા, કંકર યાની કે કાંકરો, ક્ષમા યાની કે માફી, ઘાસણી તો પોટલી, જ્ઞાન તો સમજ, ત્રિવિધ તો 3 પ્રકારનું, ધૈર્ય તો ધીરજ, પાદર તો ગોંદરું, પ્રસ્તુત તો રજૂ કરેલું, પ્રેમળતા તો પ્રેમભાવ, શિસ્ત તો અનુશાસન અને હિંમત
તો બહાદુરી. હવે આગળ જોઈએ કે નીચેની પંક્તિના શબ્દો આડાવડા થઈ ગયા છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવો અને મૂળ પંક્તિ સાથે સરખાવો. તો શો ફેર પડે છે? તો પહેલું છે સાવધ પગલે રહીને પગલે જા પ્રેમળતા પ્રગટાવીએ. શું કહે છે? એને આડાવડા છે તો પહેલાં સીધા કરી લઈએ. તો સાવધ રહીને પગલે પગલે પ્રેમળતા પ્રગટાવીએ જા. બરાબર. હવે મૂળ પંક્તિ કઈ હતી? તો પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. બીજું છે ના તારીખો તો હિંમત જોતો સ્વાર્થના સામે. હિંમત તારીખો તો ના સ્વાર્થ સામે જોતો ના. તો આ પંક્તિ જે છે એ કવિતામાં જે રીતે આપેલી છે એ જ રીતે છે, મતલબ પંક્તિમાં કંઈ જ ફેર પડતો નથી. એના પછી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો. અહીં તમારે પેન્સિલથી સર્કલ ડ્રો કરવાના છે. હું અત્યારે તમને એના જે અર્થ છે એ કહી દઉં છું, તો એ અર્થ જે કોઠામાંથી તમારે સર્કલ કરવાના. સભર તો ભરપૂર, એનો આન્સર ઓલરેડી આપેલો છે. એના પછી પંથ તો રસ્તો, એ તમારે કોઠામાંથી શોધવાનો છે. સ્તંભ તો થાંભલો, આજીજી તો વિનંતી, નિર્ભય તો નીડર, જોર તો બળ, સ્મિત તો હાસ્ય, ઉર તો હૃદય, કંચન તો સોનું. આ રીતે તમારે જે અર્થ બોલ્યા છે એ તમારે કોઠામાંથી શોધી અને એનામાં સર્કલ કરવાના છે. ડિયર સ્ટુડન્ટ્સ, સ્વાધ્યાય, અભ્યાસ અને ભાષા સજ્જતા દરેકે દરેક તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. આજના વિડીયોમાં બસ આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ લેસન કરીશું. થેન્ક યુ.